આપણા વડીલ સામામાના આ એક આતરાના દિવસે દુઃખદ પ્રસંગે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે માના આત્માને ભગવાન શાંતિ આપે, સ્વર્ગમાં એમના હામૈયા થાય, એમના દીકરા એમના કુટુંબીજનો જે માતૃશ્રીના એક આ દુઃખદ પ્રસંગે આપણે એક પરિવારને આશ્વાસન આપવા માટે બધા આવ્યા છીએ ત્યારે જીવન ને મરણ ભગવાનના હાથની વાત છે. કાલે આ બપોરે આપણે પણ કાલે બધા ઈદ માર્ગે જવાનું ત્યારે કોણ કેવું કર્યું એ આપણે એમના પ્રસંગો પાત આપણે એમને યાદ કરતા હોઈએ છીએ. વર્ધનભાઈ પતુભાઈ ને એમનો સૌ પરિવાર માતૃશ્રીના આત્માને શાંતિ મળે એના માટે જે કાર્યો કરવાના હોય એ તો કરશે જ, પણ લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત મળીશું અને લગભગ કોને કે 12 હોય 17 હોય 22 હોય એ ઠાકોર સમાજ અને તમામ સમાજો આ વિસ્તારોએ તમારી દીકરી તરીકે બહેન તરીકે તમે ખૂબ મદદ કરી છે અને છેલ્લે ઠાકોર સમાજ તો ખરો જ પણ સમગ્ર જિલ્લાના તમામ સમાજોએ આપણા ઠાકોર સમાજ ઉપર ભરવો મૂકીને આ પહેલી વખત દિલ્હીના દરબાર સુધી તમારી એક ગરીબ દીકરીને તો એ આવતીકાલે બીજા સમાજોનું ઋણ આપણા ઉપર છે અને ઋણ ઉતારવા માટેના પ્રયત્નો સમાજ અને તમે બધા ભેગા રહીને કરજો. તમારા સુખ દુઃખની કાયમી ભાગીદાર બનીશું. અત્યારે દિલ્હી જવાનું હતું તો પણ આટલે આવવું પડે છે, મારી જવાબદારી છે. મને સંસદ છું પણ આવવું પડે મારે ગમે એટલું કામ બોલું કરીને. આજે આ કેપી સાહેબ આપણા વચ્ચે ભાઈ ઠાકરસિંહભાઈ એ કાયમી ગમે એટલી મુશ્કેલીઓ સહન કરીને પણ આપણા ભેગા કાયમી આપણો સમાજ સહન ના કરી કે એટલું બીજું સહન કર્યું છે નથી કર્યું છે અને એટલા માટે એક હાથે આલવું ને એક હાથે લેવું અને ચાક જરૂર પડે તો હું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે એમનો બદલો ઉતારવામાં કાંઈ પાછા ના રહેતા. અને હવે તમને જેટલું જોતું હતું એટલું આલ્યું છે કે નથી આલ્યું? જોતું હતું એટલું બીજા સમાજે આલ્યું છે અને આ એટલે પૂરું નથી થતું. કાલે બપોરે ફરી મારા માટે તમારે અહીંયા કને પાછું લેવા દાવું પડશે ને દાવું પડશે અને એટલે કહું છું કે તમારે બધાને હું બોલાવી છે ખરી. આજે થરાદ તાલુકાના નાયે બધાય છે, હગુવાનું છે, બધું કરશે ભાઈ ગામ થરાદ બધું. એટલે જે નક્કી કરે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે એના ભેગો ઠાકોર સમાજ એ કંધે કંધો મિલાઈને મને વોટ આલ્યા એટલા ને એટલા હાલશે એવો ભરવો હું તમારા ઉપર બધા ઉપર રાખું છું અને એ પ્રમાણે બધા વર્તજો. જ્યારે જાહેરનામું પડશે ત્યારે હું આગેવાનોને બધાને પણ બોલાવીશ અને જે હારા રહ્યા એવા ને એવા રહેતું તો આજ તમે હારા હતા એટલે તમને એટલે પોકાડ્યા ને. બીજા સમાજે આપણને મદદચાર કરી હોય કે બીજા કરતા ઠાકોર સમાજ અમારા ભેગો રહ્યો છે, ભવિષ્યમાં રહેશે અને થાય એટલું ઠાકોર સમાજ સારું કરશે, કોઈનું ખોટું ન કરે. આવી થાપ તો તમે ઊભી કરી તો રહ્યું ને કે હું ધારાસભ્ય થઈ એટલાને તો તમે બધી બીજા સમાજ ઉપર ખોટા કેસો કરાયા હોત અને ના હોય ફરિયાદો ના હોય બધા ઓલું કર્યું હોત તો ઈ થાપ બગાડો કે ના બગાડો પણ તમે બધા હારા રહ્યા એનું પરિણામ સારું આવ્યું. નહીતર તો ધારાસભ્ય 2 ટર્મ રહી અને ઠાકોર સમાજે ક્યાંક ને ક્યાંક બીજા સમાજો ઉપર ઓલું કર્યું હોત તે 100% લોકસભામાં આડું આવત પણ એ નથી કર્યું. એનું પ્રમાણ તમે બધે રાખ્યું છે, કાયમી રાખજો. બહેનોને પણ મારી વિનંતી, કાયમ નાના મોટા પ્રસંગમાં આવું છું. આ વ્યસનોનું, સમૂહ લગ્નનું, સંસ્થાઓનું, શિક્ષણનું આ જેટલું મારાથી થાય એટલું કર્યું છે. અને ફરી પણ તમને કહું છું કે તમને કોઈએ નાના મોટી હેરાનગતિ કરી હોય ને તો તમારું ઉપરાણું લેવામાં પડશે. મેં કોઈ દાડો પીછેહટ નથી કરી, એ પણ ભેગું છે. પછી મેં એને વોટરની પરવા નથી કરી, કોઈ દાડો કરી દે વોટરની પરવા નથી કરી, એ પણ ભેગું છે. અને હજી કહું છું કે જેટલું સારું રહ્યું એટલું સારું જ છે. પણ તમને કોઈ નાના મોટી હેરાનગતિ છે તો એમાં પણ હું તમારી સાથે કાયમી હતી છું અને કાયમી બેઠી છું. એમાં કોઈ એક ટકો કોઈની ચિંતા કરવાની જરૂર નથી.
અને ક્યાંય કોઈને તમને કોઈના સુધી મેલાય નથી, મેલી છે એટલું થાય એટલું કાયમી મેં કર્યું છે. આવનાર સમયમાં પણ આપણા આગેવાનો અમે બધા કાયમી કરશું. બહેનોને પણ મારી વિનંતી કે દીકરા દીકરીઓને ભણાવો, અને શિક્ષણ એના સિવાય બીજો કોઈ ઉધાર નથી. ત્યાં થરાદ સંસ્થાના પૈસા પણ આપણે એનું બહાનું પણ આલ્યું છે. વાવમાં પણ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટું વાવને થરાદ કરશે ને ભાઈ, જમીન તો આપણે બધી ભેગી જ છે, એમાં અમારો વાવ વાળાનો ભાગ છે ને પાછો. હવે તો મારે તો આખા જિલ્લાની ઓલી વાત છે, વાવ પેલું વાવનું અને વહેલામાં વહેલી થરાદ મુકામે ભાઈ કરશનભાઈ એ થરાદ વાળી જમીન વહેલામાં વહેલું એના ઉપર બાંધકામ થાય અને બોર્ડિંગ બને. બધા કંઢિયાની પણ ખૂબ લાગણી છે, અને એના માટે જે ટાઈમ આલવો પડે કે મહેનત કરવી પડે કે મદદ કરવી પડે કે એ ટાણે મેં મદદ કરી હતી, અને વળી પણ જે પ્રમાણે કરવી પ્રમાણે કરીશ. અને સમાજ પણ એ જમીન ટાઈટ એન્ડ ક્લિયર થયા પછી વધારે નહીં તો ઘરથી તમે 1000 1500 2,000 રૂપિયા આલશો ને તોય બોર્ડિંગ થઈ જાય છે. ને અત્યારે હવે એવું કોઈ ઘર નથી કે વરમાં એક વખત 1000 રૂપિયા સમાજને ના આલી કે એવું કોઈ ઘર છે? 1000 રૂપિયા તો આલી કે ના આલી. અને એ પ્રમાણે આપણે એટાણે આયોજન કર્યું હતું ને આવનાર સમયમાં આ ઠાકરસિંહભાઈ 12 મહિનામાં 2 કરોડ રૂપિયા રબારી સમાજમાંથી ઉઘરાઈ અને થરાદ મુકામે 12 મહિનામાં બોર્ડિંગ પડાવી ના પડાવી, 12 મહિનામાં 2 માળ તૈયાર થઈ ગયા. અને આપણે 2 વર્ષથી 5 વર્ષથી તો 1 માળ તૈયાર થશે કે નહીં થાય, પણ કરશે તો કંઈક થશે. એટલે ધીમે ધીમે મથીને એમાં પડી સંસ્થા વહેલી થાય એવા મારા પ્રયત્નો રહેશે. ફરી માતૃશ્રીના